અમરલાલ પટેલની વધુ એક આગાહી આવી છે, પરંતુ હજી કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં હજી સુધી પણ જે વરસાદ છે તે નથી પડ્યો. એટલે કે જે ખેડૂતો છે તે વાવણી પણ હજી સુધી નથી કરી શક્યા. દેવભૂમિ દ્વારકા હોય કે પછી જામનગર હોય, જામનગરના જે ખેડૂતો છે, મોટા ભાગના જે ખેડૂતો છે તે હજી પણ વરસાદની રાહ જોવે છે કે વરસાદ આવે અને અમે જે વાવણી છે તે કરીએ. અત્યારે કુવા ખાલીખમ પડેલા છે, ઇવન જે નદી અને ડેમ છે ત્યાં વિસ્તારના તે પણ ખાલીખમ અત્યારે પડેલા છે. તો જો ખેડૂતે વાવણી કરવી હોય તો એક સારો વરસાદની જરૂર છે, તે હજુ સુધી આપણને દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર નથી મળ્યો. વાત જો આપણે સુરતની કરીએ તો અતિ ભારે વરસાદ આવી ગયો છે સુરત સિટીની અંદર, જ્યાં વરસાદની ખાસ જરૂર નથી પરંતુ ત્યાં વરસાદ આવેલો છે, અને જ્યાં વરસાદની જરૂર છે ત્યાં અત્યારે એક ટીપું પણ આપણને વરસાદનું જોવા નથી મળતું. તે વચ્ચે અમરલાલ પટેલની એક આગાહી આવી છે, તો આવો જાણીએ કે આગામી દિવસોમાં કયા વિસ્તારમાં જે વરસાદ છે તે પડી શકે છે. હમણાં દેશના ઘણા ભાગોમાં વરસાદ નથી અને મોઇસ્ચર ન હોવાના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો જે છે એ લગભગ ફૂંકાઈ રહ્યા છે. પરંતુ એક ટાઇફૂન જે છે, પેસિફિક મહાસાગરમાં બનેલું ટાઇફૂન, મજબૂત ટાઇફૂન છે, પ્રચંડ વાવાઝોડું આપણી ભાષામાં, ત્યાંમાં પ્રચંડ ટાઇફૂન, ત્યાંનું લગભગ દક્ષિણ ચીન તરફ જતાં નબળું પડવાની શક્યતા રહેશે. એટલે તારીખ 11-12માં એ ટાઇફૂન નબળું પડી શકવાની શક્યતા રહેતા ઘણી વખત ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવે તો બંગાળ ઉપસાગર સક્રિય પણ થતો હોય છે. એટલે એ ટાઇફૂન નબળું પડતા તારીખ 13-14માં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે, અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થતાં વરસાદ આવવાની શક્યતા છે. પરંતુ તે વરસાદ ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહે છે, અને ત્યાંમાંથી છૂટા પડેલા વાદળો લગભગ ગુજરાતમાં આવતા વરસાદ થવાની શક્યતા રહે છે. જ્યારે આસામ તરફ વરસાદ હોય ત્યારે તેને ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. ઘણા ખાસિયતવાળા સમાન ખાસિયતવાળા ભાગો છે, ઘણા અસમાન ખાસિયતવાળા ભાગો છે. એટલે જ્યારે આસામમાં વરસાદ, પૂર્વ ભારતમાં વરસાદ ઓછો થઈ જાય આસામ વગેરે, ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. એટલે લગભગ વરસાદનું રાઉન્ડ હમણાં લોકલ સિસ્ટમના કારણે તારીખ 13થી 16માં જુલાઈમાં થવાની શક્યતા રહે છે, જેમાં કેટલાક ભાગમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આગામી 3 દિવસ પછી લોકલ સિસ્ટમો સક્રિય થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 22ની આસપાસ પણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27થી તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થાય, ક્યાંક ભારે વરસાદ થઈ શકે. પરંતુ તારીખ 27થી 30માં ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. આ વરસાદ સારો થવાની શક્યતા રહે. ત્યારબાદ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે, અને ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયફોલ સાનુકૂળ થવાની